જો તમારા ફ્લેટ કે જમીનના કાગળો ખોવાઈ જાય તો તમારા માટે મુશ્કેલ બની શકે છે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને ફરીથી બનાવી શકો છો. ચાલો જાણીએ આ માટેની પ્રક્રિયા શું છે. જમીનના દસ્તાવેજો ખોવાઈ ગયા પછી પોલીસમાં એફઆઈઆર નોંધાવવી જરૂરી છે, જેમાં તમારે જણાવવું પડશે કે તમારી મિલકતના કાગળો ખોવાઈ ગયા છે અને તમને મળી નથી રહ્યા. પછી તેની એક નકલ તમારી પાસે રાખો. આ પછી તમારે અખબારમાં આ અંગે નોટિસ પ્રકાશિત કરવી પડશે. અખબારની નોટિસમાં પણ આ જ માહિતી છાપવામાં આવે છે, તેથી તેની સાથે તમારી સંપર્ક વિગતો અને મિલકતની વિગતો મૂકવી પણ જરૂરી છે. અખબારમાં નોટિસ પ્રકાશિત કર્યા પછી તમારે વકીલ દ્વારા સોગંદનામું કરાવવું પડશે. આમાં તમારે લેખિતમાં માહિતી આપવાની હોય છે કે તમારા મિલકતના દસ્તાવેજો ખોવાઈ ગયા છે. તમે નોંધાવેલી એફઆઈઆર અને અખબારમાં પ્રકાશિત નોટિસ વિશે પણ જણાવવાનું રહે છે. તમને જણાવી દે કે આમાં સોગંદનામું નોટરી દ્વારા પ્રકાશિત કરવું પડશે. આ પછી તમારે નવા મિલકત દસ્તાવેજો એટલે કે ડુપ્લિકેટ દસ્તાવેજો માટે અરજી કરવી પડશે. આ માટે તમારે તમારા રજિસ્ટ્રાર પાસે જે સોગંદનામું અથવા તો નોટરી બાહેધરી હતી તેની સાથે એફઆઈઆરની નકલ અને અખબારમાં પ્રકાશિત નોટિસ પણ સબમિટ કરવી પડશે. આ બધા દસ્તાવેજો સાથે તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં ફી પણ ચૂકવવી પડશે. આ પછી તમને તમારી મિલકતના નવા એટલે કે ડુપ્લિકેટ દસ્તાવેજો મળશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.